One thing about Gujarati people I really don't understand, it's always confusing and has left a question in my mind. કે આપણે એવું કેમ કહીએ કે હું લોટ દળાવવા જાઉં છું? લોટ કોણ દળાવે? દળ્યા પછી તો લોટ થાય ને. તો આપણે એવું કેમ કહીએ કે ભાઈ ઘંટીએ જઈને લોટ દળાવવાનો છે? ઘઉં દળાવવાનો હોય ને, લોટ કોઈ થોડી દળાવે. અને આ વસ્તુ પાછી આપણા મા બાપને તો કહેવાય નહીં, કારણ કે જો આપણે ગુજરાતી મા બાપને તમે એમ કહો ને કે ભાઈ ઘઉં દળાવવાના હોય, લોટ ના દળાવવાનો હોય, તો એ શું કે ખબર તમને? આવે એ જ. તમારા કરતાં દિવાળી વધારે જોઈ છે. એટલે દિવાળીને ઘઉંને ક્યાં લેવા દેવા છે? લોટ દળાઈ ગયા પછી કહેવાય. તો પછી એમ કહો ને કે ભાઈ ઘંટીએ ઘઉં દળાવવા જઈએ છીએ. ખબર નહીં, આજ સુધી મને આ વસ્તુ ખબર નથી પડી કે આપણે લોટ જ કેમ દળાવવા જઈએ. તમને ખબર હોય તો મને જણાવો. અને જો તમે આ વસ્તુ સાંભળી હોય ને તમારા ઘરમાં, એમને આ વિડીયો મોકલજો ને કહેજો કે ભાઈ આ પ્રશ્ન છે કાકાનો, ઘઉં દળાવવા કેમ નથી જતા આપણે, લોટ દળાવવા કેમ જઈએ છીએ, મને સમજાવો. બરાબર છે? ચાલો આવજો.